ગુજરાત સરકારના લાખો કર્મચારી માટે આવ્યા છે મોટા અને રાહતભર્યા સમાચાર। સરકારના નવા નિર્ણયથી નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનોને મળશે વધુ આર્થિક લાભ। શું છે આખો મામલો, ચાલો જાણીએ। ગુજરાત સરકારના નાણાં વિભાગે જૂથ વીમા યોજના 1981 અંતર્ગત બચત ફંડ અને વીમા રકમની ચૂકવણી અંગે નવો પરિપત્ર જાહેર કર્યો છે। આ પરિપત્ર મુજબ 1 એપ્રિલ 2026 થી 30 જૂન 2026 દરમિયાન નિવૃત્ત થતા અથવા તો સેવા દરમિયાન અવસાન પામેલા રાજ્ય સરકારના કર્મચારી બચત ફંડની રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવશે। સરકારે બચત ફંડ પર 7.1% વ્યાજદર નક્કી કર્યો છે, એટલે કે કર્મચારીને તેમની જમા થયેલી રકમ સાથે વધારાનું વ્યાજ પણ મળશે। નિવૃત્તિ સમયે મળનારી રકમમાં વ્યાજનો સમાવેશ થવાથી કર્મચારીને વધુ નાણાકીય લાભ મળશે, જ્યારે સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં પરિવારજનો પણ આર્થિક સહારો મળશે। ખાસ વાત, નાણાં વિભાગે કર્મચારીને વિવિધ જૂથ ધ્યાનમાં રાખીને અલગ અલગ ચૂકવણી દરો પણ જાહેર કર્યા છે, જેથી દરેક કર્મચારી તેના વર્ગ અનુસાર યોગ્ય લાભ મળી શકે। સરકારના આ નિર્ણયથી મુખ્ય હેતુ કર્મચારી અને તેના પરિવારને વધુ આર્થિક સુરક્ષા આપવાનો છે। જો તમારા પરિવાર કે મિત્રમાં કોઈ સરકારી કર્મચારી હોય તો આ માહિતી તેમની સાથે જરૂર શેર કરજો।